નમસ્કાર. આજે આપણે ધોરણ 12ના યુનિટ 6 વિશે ડિસ્કશન કરવાના છીએ. હું દેવેન ઠાકર, જીડી વાછાણી કન્યા વિદ્યાલય, કેશોદ. હું સ્નેહલ મહેતા, શ્રી વિનય મંદિર, ભેસાણ. આજે એક નાનો એવો એફર્ટ કરીએ છીએ કે આ સમજવામાં પહેલી નજરે ડિફિકલ્ટ લાગતા એવા રીડને ઇઝીલી તમને એક્સપ્લેન કરી શકાય એવો એક નાનો એવો એફર્ટ કરીએ છીએ. હેલન કેલર વિશે તો તમે ધોરણ 10ની અંદર આઈ લવ માય ટીચરમાં ભણી ચૂક્યા છો, પણ અહીં હેલન કેલરના એક અલગ જ પાસાને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ફર્સ્ટ વર્લ્ડ વોરના સમયે જે સામ્રાજ્યવાદ વિસ્તરેલો હતો અને કારખાનેદારો દ્વારા, કંપની માલિકો દ્વારા એના મજૂરોનું, વર્કર્સનું જે શોષણ થતું હતું એને જે મિસગાઈડ કરવામાં આવતા હતા એ વસ્તુ અહીંયા હેલન કેલર જે છે એ પોતાની રીતે એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરે છે. હવે અહીંયા આપણે હેલન કેલર વિશેની જે વાત કરીએ છીએ એને સમજતા પહેલાં, આ પાઠને સમજતા પહેલાં આપણે થોડા ઇતિહાસના પાનાઓને ફફોરવા પડશે. તો એને સમજ્યા બાદ જ આપણે આ પાઠને સમજી શકશું. લેટ્સ સ્ટાર્ટ ધીસ યુનિટ વિથ સમ હિસ્ટ્રી. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત 1914નું વર્ષ દુનિયાના ઇતિહાસનું કાળું પાનું લખવાનું દુર્ભાગ્ય લઈ જાય છે. ઓસ્ટ્રિયાના રાજકુમારની હત્યાથી થયેલો આ ખટરાગ ધીમે ધીમે યુદ્ધ અને પછી તો વિશ્વયુદ્ધનું સ્વરૂપ લઈ લે છે. એક પક્ષે બ્રિટન, બેલ્જિયમ, ફ્રાન્સ, ગ્રીસ, ઇટલી, જાપાન, ચીન અને પાછળથી અમેરિકા, જેના વિશેનું ભાષણ આપણે આ રીડમાં ભણવાનું છે. બીજી તરફ હતા જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કી. આમ 4 દેશો મુખ્ય તો હતા જર્મની અને બ્રિટન, એટલે જેને આપણે ઇંગ્લેન્ડ તરીકે ઓળખીએ છીએ. હવે વિશ્વયુદ્ધની વાતને આપણે વિરામ આપીએ અને બીજી એક વાત સમજીએ. જુઓ, સામ્રાજ્યવાદના પ્રણેતા કહેવાય છે કાર્લ માર્ક્સ, પણ અહીંયા આપણે એક વાત તો યાદ રાખવી પડે કે સામ્રાજ્યવાદ આખી દુનિયામાં નિષ્ફળ રહ્યો છે. ખાસ તો એની છેક સુધી પીપુડી વગાડતા રશિયામાં પણ નિષ્ફળ ગયો છે. અહીંયા એવું બિલકુલ પણ નથી કે હેલન કેલર સામ્રાજ્યવાદની તરફેણ કરતા હતા, એટલે એના વિચારો ખોટા હતા, કારણ કે દરેક વિચારની સારી અને નરસી અસરો તો હોવાની જ. આપણે તે ડિસ્કશનમાં ડિટેલમાં જવાનું નથી. સામ્રાજ્યવાદમાં દેશનું આર્થિક ઉત્પાદન દરેક વ્યક્તિના ભાગે સરખું જ આવે તેવી વાત હોય છે, જેથી કોઈ કોઈનું શોષણ ના કરે, પરંતુ એનાથી લોકો પોતાની જવાબદારી પ્રત્યે બેદરકાર બની જાય છે. હવે વિશ્વયુદ્ધની વાતને અટકાવી અને બીજી એક વાત સમજવી પડે. હવે મુદ્દાની વાત એ છે કે વિશ્વયુદ્ધ દુનિયાની માથે જ્યારે મંડરાતું હતું ત્યારે અગાઉ જણાવેલા દેશો કફન બાંધી અને લડતા હતા, પણ એક મોટો દેશ એટલે કે અમેરિકા ત્યારે મહાસત્તા ન હતો, પણ ત્યારે મહાસત્તા બ્રિટન હતું. હવે અમેરિકા જ્યારે પોતાના મિત્ર દેશ બ્રિટનને મદદ કરવા વિશ્વયુદ્ધમાં ઝંપલાવવાનું વિચારે છે, અને જ્યારે યુદ્ધ થતું હોય અને એ પણ મોટા પાયે, તો ત્યારે યાદ કરાવવું કે ત્યારે ફાઇટર પ્લેન્સ નહોતા, એટલે જરૂર પડે માણસોની. તો યુદ્ધ માટે જલ્દી કોણ તૈયાર થાય? તો દેશના નબળા, ગરીબ અને મજદૂર વર્ગના લોકો. એટલે અમેરિકામાં તેને યુદ્ધ માટે ઉશ્કેરી અને યુદ્ધમાં જોડાવા માટે પ્રેરણા અપાતી હતી. ત્યારે મૂડીવાદી દેશની આ જ નાના માણસોનો ઉપયોગ કરવાની ખોટી ભાવનાઓના વિરોધમાં સામ્રાજ્યવાદી વિચારશ્રેણીવાળા હેલન કેલર પોતે આના વિરુદ્ધમાં હડતાલ કરે છે. તે મજૂરોને કહે છે કે સાચો વિકાસ યુદ્ધ નહીં પરંતુ દેશનો વિકાસ છે, અને મૂળભૂત હકો મેળવવા એ જ દેશનો સાચો વિકાસ છે, કેમ કે સામ્રાજ્યવાદ હંમેશાથી સમાનતામાં માનતો આવેલો પક્ષ છે. પણ એ સારો ખોટો એ ચર્ચામાં આપણે અત્યારે પડવાનું નથી. અહીં હેલન કેલરની વિરુદ્ધ છાપામાં જે કંઈ પણ લખાણો છપાય છે અને તે સામ્રાજ્યવાદના હાથો બની ગયા છે તેવા આરોપો પણ લગાડવામાં આવે છે, પણ પોતાના આ વ્યાખ્યાનમાં એ પોતાની વાતને સ્પષ્ટ કરે છે અને દેશના મજદૂરોને સાચી વાત અને યુદ્ધના યોગ્ય વિરોધની વાત પણ સમજાવે છે.
તો ચાલો હવે આપણે આ પાઠને પીપીટી સ્લાઇડથી સમજવાનો પ્રયત્ન કરીએ. ટુ બિગિન વિથ, આ ટુ બિગિન વિથ શબ્દ છે ને એ કોઈ પણ જ્યારે વક્તવ્ય શરૂ કરીએ, કોઈ સ્પીચ શરૂ કરીએ ત્યારે બોલાય છે કે તો શરૂ કરીએ એમ, ટુ બિગિન વિથ. તો અહીંયા હેલન કેલરનું જે આ ભાષણ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એને આપણે અહીંયા સમજીએ છીએ. અહીંયા આઈ હેવ લખ્યું છે, આઈ એટલે હેલન કેલર પોતે. આઈ હેવ અ વર્ડ ટુ સે માય ગુડ ફ્રેન્ડ્સ ધી એડિટર્સ એન્ડ અધર હુ આર મૂવ ટુ પીટી મી. જો અહીંયા મૂવ ટુ પીટી મી ઇટ્સ અ ન્યૂ વર્ડ ફોર અસ. મૂવ ટુ પીટી મી એટલે કે દયા ખાવી. તો એ કોને ઉદ્દેશીને કહે છે કે એડિટર્સ. એડિટર એટલે કે જે છાપું છાપનાર હોય, જે એના પ્રકાશકો હોય, જે ન્યૂઝ એડિટર જેને આપણે કહીએ છીએ, એને સંબોધીને આ શબ્દ કહે છે કે જે એની પર દયા ખાય છે. મેં તમને આગળ વાત કરેલી હતી કે એમના વિશે વિરુદ્ધ છપાણું હતું. જો અહીંયા કહે છે કે સમ પીપલ આર ગ્રીવડ બીકોઝ દે આર ઇમેજિન આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપાલ્ડ પર્સન who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. એટલે એના પ્રચારનો, એટલે કે હું કોઈ ખોટા હાથમાં આવી ચૂકી છું, કોઈ ખોટા વિચારોમાં આવી ચૂકી છું અને એનો હું પ્રચાર કરું છું એવું એ સમજે છે અને એના માટે એ દુઃખી છે. તો એ લોકોને હું જણાવવા માગું છું. એટલે જ જો અહીંયા કહે છે કે નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ, એ સમજીએ, વન્સ એન્ડ ફોર ઓલ દેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. મારે એની દયાની કોઈ પણ જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ વન ઓફ ધેમ. મારે એ લોકો સાથે કોઈ જગ્યા પણ બદલાવી નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. એને ખ્યાલ છે કે પોતે શું વાત કરે છે. હેલન કેલર નોઝ વેરી વેલ અબાઉટ ધેર ડિસ્કશન. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ. રિલાયબલ એટલે એકદમ યોગ્ય હોય, સાચા હોય, જેની પર ભરોસો કરી શકાય હોય, એને રિલાયબલ કહેવાય. એઝ એનીબડી એલ્સ, બીજા કોઈ પણ કરતા. તો એની જે માહિતી છે એ સાચી છે એવું એ પુરવાર કરે છે કે એમને કોઈ બાબતમાં કે ભાવનાઓમાં આવીને નથી બોલતા. જો એ કહે છે કે આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. એમના છાપાઓ, એ પેપર્સ એટલે ન્યૂઝપેપર, છાપાઓ અને મેગેઝિન એમની પાસે છે. ઇંગ્લેન્ડના છે, ફ્રાન્સના છે, જર્મનીના છે, ઓસ્ટ્રિયાના છે, જે બધા દેશો વિશ્વયુદ્ધમાં અત્યારે લડી રહ્યા હતા. ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ. પોતે વાંચી શકે છે, એને જર્મની ભાષાનું જ્ઞાન છે, ફ્રાન્સની ભાષાનું જ્ઞાન છે, ઓસ્ટ્રિયામાં જે લેંગ્વેજ બોલાતી હોય એનું જ્ઞાન છે. એટલે મતલબ એમ કહે છે કે મને એ બધી ભાષાઓ સમજતા આવડે છે. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. અને ઘણા એડિટર્સ એવું નથી કરી શકતા હું જેને મળી છે એવું. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. સેકન્ડ હેન્ડ એટલે ઇન્ટરપ્રિટર, દુભાષીઓ જેને ગુજરાતીમાં કહીએ. તો એમને દુભાષિયાની જરૂર પડે છે, પણ મને સમજવા માટે એ દુભાષિયાની જરૂર પડતી નથી. મને સારી રીતે ખ્યાલ છે કે ત્યાં શું છપાય છે. નાવ આઈ વિલ નોટ ડિપ્રિસિએટ ધ એડિશન. એપ્રિસિએટ એનું વિરોધી આપણે કરીએ કે ડિપ્રિસિએટ. હું એ એડિટર્સને, જો અહીંયા જે વાત છે ને હું તમને સાદી ભાષામાં સમજાવું કે પહેલાં એમણે એમની વિરુદ્ધમાં કીધું, પણ અહીંયા એ પાછી એમના પ્રત્યે અનુકંપા પણ બતાવે છે કે એડિટર્સને હું ખોટી રીતે કંઈ કહેવા નથી માગતી, એને હતોત્સાહ નથી કરવા માગતી. ધે આર એન ઓવરવર્કડ એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. એ લોકો કામના ભારણ હેઠળ છે અને ખૂબ ગેરસમજણવાળો વર્ગ છે. એટલે કદાચ અહીંયા કટાક્ષના અર્થમાં પણ એમને કહેતા હોય એવું બની શકે. લેટ ધેમ રિમેમ્બર ધો. તેમ છતાં પણ આપણે એમને યાદ કરાવીએ that if I cannot see the fire at the end of their cigarettes, જો હું પણ તેમના સિગરેટને છેડે રહેલી આગને ન જોઈ શકું. હવે જુઓ અહીંયા એક આ વાત જે કરે છે એ સિમિલીના રૂપમાં કરે છે, એક રૂપકથી સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જો હું એમના સિગરેટના છેડે રહેલી આગને ન જોઈ શકતી હોય, ઇટ મીન્સ કે આપણે જાણીએ છીએ કે હેલન કેલર વોઝ બ્લાઇન્ડ, એ એની મર્યાદા હતી. નાઇધર કેન ધે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. તો તે લોકો પણ અંધારામાં સોયની અંદર દોરો પરોવી શકતા નથી. હેલન કેલર અહીંયા એવું પ્રૂવ કરે છે કે જેમ મારી મર્યાદા છે તેમ એ લોકોની પણ મર્યાદા છે કે તે લોકો પણ અંધારામાં દોરો નથી પરોવી શકતા. ઇટ મીન્સ કે જ્યારે અંધારું થાય છે ત્યારે ઇવન દે આર ડાર્ક, ઇવન દે આર બ્લાઇન્ડ. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન,
હું માત્ર એટલું જ ઈચ્છું છું, ઇઝ અ ફેર ફિલ્ડ. એક યોગ્ય ક્ષેત્ર બધાને મળવું જોઈએ, એન્ડ નો ફેવર, અને એમાં કોઈનો પણ પક્ષપાત ના હોવો જોઈએ. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ. હું યુદ્ધની જે પૂર્વ તૈયારીઓ ચાલે છે એની વિરુદ્ધની લડાઈમાં સામેલ થઈ ચૂકી છું, એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ, અને સાથે સાથે એ તમામ અર્થતંત્રની વિરુદ્ધની લડાઈમાં પણ હું પ્રવેશી ચૂકી છું, અંડર વિચ વી લીવ, કે જે અર્થતંત્રની વ્યવસ્થા હેઠળ આપણે બધા પોતાનું જીવન જીવીએ છીએ. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. આ લડાઈ આર પારની હશે, એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, અને એમાં હું જરા પણ કચાશ નહીં રાખું. આસ્ક નો ક્વાર્ટર એ પણ એક ફ્રેઝ છે જેનો મિનિંગ થાય કે કોઈ પણ કમી ન રાખવી. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. સેટ ઇન મોશન એટલે કામે લાગવું, શરૂ થવું. વ્યવસ્થાની સરકારી તંત્રની તમામ મશીનરી જે છે એ કામે લાગી ગઈ છે. અબવ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ. ડીન ઓફ ધ પ્રોટેસ્ટ એટલે વિરોધનો સૂર, ફરિયાદ. ફરિયાદ અને વિરોધના સૂરથી ઉપર આ ફરિયાદ અને વિરોધ કોનો હતો? વર્કર્સનો હતો. આ કામદારો જે છે એ પોતાના હક માટે માંગણી કરતા હતા, પણ એમના અવાજને દબાવીને ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ધ ઓથોરિટી. એમના સત્તાધીશોનો અવાજ બુલંદ થાય છે. ફ્રેન્ડ્સ, આ શબ્દો હેલન કેલર દ્વારા બોલાય છે. એટલે જે ઓથોરિટી છે એ હવે જે બોલે છે એ આપણે અહીંયા વાતમાં સમજશું. જે બ્લુ લાઇનિંગ છે એની અંદર જે વાત કરેલી છે એ હેલન કેલર નથી કહેતા, પણ એ જે ત્યારના સત્તાધીશો છે એ મજૂરોને આવી રીતે યુદ્ધમાં જોડાવા માટે ઉશ્કેરતા હતા, એમને યુદ્ધમાં જોડાય અને લડવા માટે તૈયાર કરતા હતા. ત્યારે આવા શબ્દો એ લોકોને કહેતા હતા. એ શબ્દો અહીંયા આપણને હેલન કેલર કહે છે. એટલે ઘણા વિદ્યાર્થીઓએ આ બાબતે ડિસ્કશન મને કરેલી હતી કે આ પેરેગ્રાફ નથી સમજાતો, પણ આ વાત હેલન કેલર નથી કરતા, પણ એ હેલન કેલર સત્તાધીશો શું બોલે છે, ઓથોરિટી શું બોલે છે એ વાત કહે છે. જો અહીંયા ઓથોરિટીના શબ્દોમાં ઇન્વર્ટેડ ચિહ્નોથી, હેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. There are foes. Foes is a new word. એનો સિમિલર વર્ડ આપણે એનિમી એવો પણ ગણી શકીએ. On all side of us. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. હવે જો આ વસ્તુને તમે નકશામાં સમજો, અહીંયા હું તમને નકશા દ્વારા સમજાવું છું. એટલાન્ટિક ઓશન છે, પેસિફિક ઓશન છે, અને એ વચ્ચેનો ભાગ છે, એક બાજુ જર્મની છે, એક બાજુ યુએસ છે. તો ફક્ત દરિયો જ વચ્ચે છે કે જર્મની ગમે ત્યારે હુમલો અમેરિકા ઉપર કરી શકે છે, એવું એ વાત કહે છે. અને એક્ઝામ્પલ દ્વારા સમજાવે છે કે લુક એટ વોટ હેઝ હેપન ટુ ધ બેલ્જિયમ. બેલ્જિયમમાં શું થયું? કન્સિડર ધી ફેટ ઓફ સર્બિયા. સર્બિયાનું નસીબ જોવો. આ બધા જર્મની દ્વારા કચડાયેલા દેશ હતા કે જર્મને એમની ઉપર વિજય મેળવ્યો હતો. એટલે એમનું ઉદાહરણ આપીને કહે છે કે જો એ દેશની હાલત જુઓ. હવે આવા સમયે વિલ યુ મર્મર અબાઉટ લો વેગસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. ગણગણ, મર્મર એટલે ગણગણ કરવું, બળબડ કરવું. મજૂરો ત્યારે પોતાના ઓછા પગાર માટે થઈને એવા પ્રશ્નો ઊભા કરતા હતા, એટલે એમને દબાવવા માટે એ વાત કરે છે કે ત્યાં આવા સમયે તમે જ્યારે તમારી આઝાદી ખતરામાં છે ત્યારે તમે એવું બળબડ કરશો. વોટ આર મિઝરીઝ યુ એન્ડ્યોર કમ્પેર ટુ ધ humiliation of having a victorious German army sail up the East River. ઈસ્ટ રિવર એટલે નદી નહીં, પણ એ દરિયા કિનારો, જે દરિયા કિનારો પાર કરી અને જ્યારે વિક્ટોરિયસ, ત્યારે જર્મની છે એ વિક્ટરીમાં હતું, વિજયમાં હતું, અને એ ચડી આવશે તો એની સરખામણીએ હ્યુમિલિએશન એટલે અપમાન, તમારું જે અપમાન થશે, આપણો દેશ છે એ કોઈકનો ગુલામ બની જશે, એની કમ્પેરમાં આપણા આ દુઃખ છે ઓછા પગારના એ બહુ તુચ્છ છે. એટલે અત્યારે એ સમય નથી કે આપણે એની ચર્ચા કરીએ. આપણો સમય અત્યારે આપણા દેશને બચાવવાનો છે, એવું સત્તાધીશો મજૂરોને કહે છે. ઇટ
યોર ગ્રમ્બલિંગ એટલે તમારું જે આ બળબડ છે એને છોડી દો, ગણગણાટ તમારી ફરિયાદો મૂકી દો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ. આપણો ધ્વજ અને એને બચાવવા માટે આપણે લાગવાનું છે. ગેટ એન આર્મી, આર્મીમાં જોડાવ, નેવીમાં જોડાવ. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર. અને આપણે આપણા દેશને બચાવવા માટે અને આપણે મુક્ત જ છીએ એવું દુનિયાને બતાવવા માટે આપણે હવે યુદ્ધ કરવું જ પડશે અને તમારે યુદ્ધમાં જોડાવવું પડશે. આવી વાતો એ સત્તાધીશો મજૂરોને સમજાવવા માગે છે. આગળના પેરેગ્રાફ સુધીની વાત શબ્દો એ તે ઓથોરિટીના એટલે કે સત્તાધીશોના હતા. હવે ને એક્સપ્લેન કરતી વાત અહીંયા હેલેન કેલર વર્કર્સ સામે કરે છે. વિલ ધ વર્કર્સ વોક ઇન્ટુ ધીસ ટ્રેપ? વોક ઇન્ટુ ધ ટ્રેપ એટલે જાળમાં ફસાવવું, શબ્દોની જાળમાં ફસાવવું. હેલેન કેલર વર્કર્સને પ્રશ્ન કરે છે કે શું વર્કર્સ, તમે લોકો આ શબ્દોની માયાજાળમાં ફસાઈ જશો? વિલ ધે બી બિફૂલ્ડ અગેન? બિફૂલ્ડ એટલે મૂર્ખ બનાવવું. શું તમે ફરીથી પાછા આમનો હાથો બની જશો, મૂર્ખ બનશો? આઈ એમ અફ્રેડ સો. મને આ જ વાતનો ડર લાગે છે. હેલેન કેલર બ્લન્ટલી, સ્પષ્ટ શબ્દોમાં વર્કર્સને કહે છે કે મને પણ તમારા નેચરની ખબર છે, એટલે આ જ વાતનો ડર લાગે છે. જેમ અગાઉ તમારા માલિકોએ તમારી લાગણીઓનો દુરુપયોગ કર્યો છે, એવી રીતે આ સમયે પણ, યુદ્ધના સમયે પણ તમને મિસગાઈડ કરી અને તમને બિફૂલ્ડ કરશે. પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. જનરલ હ્યુમન સાયકોલોજીની વાત કરે છે. લોકો સામાન્ય રીતે આ પ્રકારની જે કોઈ પણ વાત છે કે વાક છટા છે કે કોઈ પણ ભાષણ છે, સંવેદનશીલ ભાષણ, એના પ્રત્યે હંમેશા સંવેદનશીલ હોય છે. સસેપ્ટેબલ એટલે સહેલાઈથી સમજી શકે તેવું. ઓરેટરી એટલે વક્તવ્ય. વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. કામદારોને એ પણ ખબર છે કે એમના દુશ્મન બીજા કોઈ નહીં, પણ એમના માલિકો જ છે. They know that their citizenship papers એટલે નાગરિકના મૂળભૂત અધિકારો, નાગરિકના પ્રમાણપત્રો, દસ્તાવેજો. આપણે દાખલા તરીકે ઇન્ડિયન છીએ તો આપણી પાસે આધાર કાર્ડ છે, પેન કાર્ડ છે, વોટર આઈડી છે. દે આર કોલ્ડ ધ સિટીઝનશીપ ઓફ ધ પેપર્સ ઓફ સિટીઝનશીપ. એમ અહીંયા હેલેન કેલર એવું દર્શાવે છે કે they know that their citizenship papers are no warrant. Warrant એટલે ખાતરી. For the safety of their wives and children. કામદારોને એ પણ ખબર છે કે એ આ દેશના નાગરિક હોવાથી એમની પત્નીઓ અને એમના બાળકોને કોઈ પણ પ્રકારની સલામતી છે એ મળતી નથી. ખરેખર કોઈ પણ દેશના નાગરિક હોવાનો સૌથી મોટો ફાયદો એ હોવો જોઈએ કે એ વ્યક્તિના મૃત્યુ પછી એના પરિવારની જવાબદારી એ જે તે કન્ટ્રી જે છે એ બેર કરે. પણ અહીંયા કામદારોને એ પણ ખબર છે કે જો યુદ્ધમાં અમે શહીદ થઈ જશું તો પાછળ અમારા ફેમિલીની કેર કરવા માટે આ જે કોઈ ઓથોરિટીઝ છે એ દે વિલ નોટ બી એબલ. They know that honest sweat. કામદારો એ પણ જાણે છે કે એમનો they know that their honest sweat. સત્તાધીશોને એ પણ ખબર છે કે તેમનો મહેનતનો પરસેવો, persistent toil, તનતોડ મહેનત, and years of struggle, અને વર્ષોનો સંઘર્ષ, bring them nothing worth fighting for. વર્થ ફાઇટિંગ ફોર એટલે જેના માટે એ યુદ્ધ કરી શકીએ, યુદ્ધ કરી શકે એવી કોઈ મહત્વતા એ
ધરાવતું નથી. વર્ષો સુધી એમણે જે તનતોડ મહેનત કરી, પરસેવો પાડ્યો અને સંઘર્ષ કર્યો, એ યુદ્ધ કરવા માટે થઈને પૂરતું નથી. યેટ તેમ છતાં ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ, ઊંડે ઊંડે પણ એમના નાદાન હૃદયમાં ધે બિલીવ, કામદારો એવું માને છે કે ધે આર અ કન્ટ્રી, ખરેખર તેઓ એક દેશ છે, દેશના નાગરિકો છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, અરે આ ગુલામોની અંધભક્તિ તો જુઓ. અહીંયા આપણે આ વિડીયોને અટકાવીએ છીએ અને બીજા વિડીયોની અંદર આપણે આગળના પાર્ટને સમજશું. છતાં પણ તમને કંઈ પણ પ્રશ્ન રહેતા હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી આપણે તેમને આગળના વિડીયોની અંદર ક્લિયર કરીએ.